જૂનાગઢ જિલ્લાના કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં મોડી રાત્રે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। રહીશોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। ઘટના સ્થળે લાયન નેચર ક્લબની ટીમ અને વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી। એ સમયે જ રેસ્ક્યુ ઓપરેશન સમયે મગર ચટક્યો હતો અને રેસ્ક્યુ કરનાર માંડ બચ્યા હતા। 1 કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશન છે તે પાર પાડ્યું હતું અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે વધુ એકવાર જૂનાગઢમાંથી આ મગર પકડાયા હોવાની જે ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢના કેશોદમાં ઇન્દિરાનગર વિસ્તારમાંથી આ મગરને ઝડપી પાડવામાં આવ્યો છે। આ મગર દેખાતા સ્થાનિકોમાં ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ સહિત લાયન નેચર ક્લબ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ પણ મગરનું રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ ધરી હતી। ત્યારે રેસ્ક્યુ દરમિયાન એક વખત મગર ચટકી જતા જે રેસ્ક્યુ કરનાર છે તેઓનો જીવ પણ માંડ બચ્યો હતો, પરંતુ તેમ છતાં પણ રેસ્ક્યુ જે કરનારા લોકો છે તે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ છે તે પૂર્ણ કર્યું હતું। વન વિભાગની ટીમે મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી અને મગરને સહી સલામત સ્થળે ખસેડ્યો હતો। જરૂરથી જો વાત કરવામાં આવે તો કેશોદના જે ઇન્દિરાનગર જે વિસ્તાર છે એમાં જે મોડી રાત્રે જે એક મગર નીકળ્યો હતો, મગર જે નીકળ્યો હતો એમાં જે રહેણાંક વિસ્તારમાં જે મગર જે ચડી આવતા જે સ્થાનિક લોકો છે એમના દ્વારા જે વન વિભાગ અને જે જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક લોકોએ જે વન વિભાગને જાણ કરી એમાં કેશોદની જે લાયન નેચરલ જે ટીમ છે, જે રેસ્ક્યુ ટીમ છે એને પણ જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ અને એલએનસી જે ટીમ છે રેસ્ક્યુ તે તાબડતોબ જે કેશોદના જે ઇન્દિરાનગર જે વિસ્તાર છે એમાં દોડી આવ્યા હતા અને જે મગર છે એમનું જે રેસ્ક્યુની કામગીરી જે હાથ ધરવામાં આવી હતી અને રેસ્ક્યુની જે કામગીરી જે હાથ ધરાઈ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જે કર્મચારી જે એલએનસી ગ્રુપનો જે યુવાન છે એમના દ્વારા જે મગર છે એને ક્યાંક ને ક્યાંક જે તરાપ મારી હતી એનું કારણ જો એ રીતના જાણવા મળ્યું છે કે જે મગરનું જે રેસ્ક્યુ ચાલી રહ્યું હતું ત્યારે વરસાદી માહોલ વચ્ચે જે ઝીણો ઝીણો જે વરસાદ પણ જે શરૂ હતો અને જે મગરનું રેસ્ક્યુ સમયે એમની જે આંખો હોય છે એમની ઉપર ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ કપડું અને ઢાંકવું પડતું હોય છે, ત્યારે દ્રશ્યમાં પણ જે દેખાય છે કે મગરને એક કોથળો જે આંખો ઉપર ઢાંક્યો છે ત્યારે જ એ શાંત થતું હોય છે। અત્યારે મહા મુસીબતે જે આ મગરનું જે 1 કલાક બાદ જે રેસ્ક્યુ ચાલુ હતું, 1 કલાક બાદ જે આનું રેસ્ક્યુ પૂર્ણ થયું હતું, 1 કલાક બાદ જે રેસ્ક્યુ ચાલ્યું હતું અને જે કર્મચારી છે અને મહા મુસીબતે જે બચ્યો હતો। હાલ તો કોઈ જે કર્મચારી જે એલએનસી નો જે યુવાન છે એમને કોઈ પણ જાતની કઈ ઈજા છે નહીં। આ તમામ જે દ્રશ્યો છે કેમેરામાં જે રેસ્ક્યુ સમયે જે કેદ થયા હતા અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ક્યાંક ને ક્યાંક જે વરસાદી માહોલ હોય, જે નદી નાળા છલકાણા હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રહેણાંક વિસ્તારમાં જે કેશોદના મગરમચ્છ જે આવી ચડતા હોય ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ મગર જે રહેણાંક વિસ્તારમાં આવી જતા જે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ભયનો માહોલ હતો। અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો વન વિભાગના જે કર્મચારીઓ છે એના દ્વારા એવું પણ જાણવામાં આવ્યું છે કે જારી જાખરા કે કોઈ રહેણાંક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આપણે મગર જે જોવા મળે તો તાત્કાલિક જે વન વિભાગને જે જાણ કરવામાં આવે તેવું પણ કહ્યું હતું। અને બીજી તરફ જો જોઈએ તો જે આ કર્મચારી છે એને કોઈ પણ જાતની કઈ ઈજા છે નહીં। જે કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા હતા તે એક ચમત્કારિક જે બચાવ હતો એવા જે રેસ્ક્યુ સમયે જે કેદ થયા હતા, ત્યારે જે કર્મચારી છે એને ક્યાંક ને ક્યાંક જે એમની ઉપર જે મગર તરફ માર્યું એવા જે વિડીયો સામે આવ્યા હતા। જી।